ભગવાન વામનજીનો હાથ પકડીને બલિ રાજા યજ્ઞશાળામાં લઈ જાય છે. રાણી વિંધ્યાવલીને સાથ દીધો. કેવો વિંધ્યાવલી, આપણે ત્યાં યજ્ઞની અંદર એક બટુક બ્રાહ્મણ અતિથિ બનીને આવ્યા છે. સોનાના પાત્રો લઈ અને આ બ્રાહ્મણની પૂજા કરવા માટે આવો. ત્યારે વિંધ્યાવલી બલિરાજાના પત્ની સોનાના પાત્રો લાવી અને આ બટુક બ્રાહ્મણની પૂજા કરવા માટે આવ્યા છે. યજ્ઞશાળાની મધ્યમાં પ્રભુ ઉભા. ત્યારે બલિરાજા અને વિંધ્યાવલી રાણી આ બ્રાહ્મણના ચરણ પખાલે છે. બ્રાહ્મણના ચરણ ધોઈ એનું ચરણામૃત લઈ બલિરાજા અને વિંધ્યાવલીએ પ્રભુનો અનુગ્રહ, એની કૃપા પ્રાપ્ત કરી છે. પ્રભુ પ્રસન્ન થયા. વાહ બલિ, આ બલિની પાત્રતાની કથા છે. કારણ કે આજે ભગવાન બલિની પાસે માંગવા આવ્યા છે. આપણે તો જ્યારે જ્યારે ભગવાન પાસે જઈએ ત્યારે આપણે માંગવા જઈએ છીએ. દીકરો દેજે, સંપત્તિ દેજે, સુખ દેજે. પણ આજ આખા જગતને જે સંપત્તિ, સંતતિ અને ભૌતિક સુખો દેનારો નારાયણ ખુદ પોતે એક ભિક્ષુક બની અને બલિને દરવાજે માંગવા આવ્યો. આ બલિની મહાનતા છે, આ બલિની પાત્રતા છે કે આ ખુદ પ્રભુ પોતે બલિરાજાની પાસે ઈચ્છા કરીને આવ્યા કે બલિ મને કંઈક આપે. અસાધારણ પાત્રતાની કથા. બલિરાજા પ્રભુને પગે લાગ્યા. ઓ બટુક બ્રાહ્મણ, આપ અહીંયા પધાર્યા, મારો યજ્ઞ સફળ થયો. પણ મને ભીતર એવું કંઈક લાગી રહ્યું છે કે આપ કંઈક ઈચ્છા કરી અને બ્રાહ્મણ મારા આંગણા સુધી આવ્યા હો, તો તમારી જે ઈચ્છા હોય તે માંગો. ત્યારે બ્રાહ્મણો સ્વરૂપે રહેલા વામનજીએ કહ્યું, બલિ, અમારા સંન્યાસીની કોઈ ઈચ્છા જ ન હોય, અમારી કોઈ જરૂરિયાત જ નથી. છતાં પણ મને કાલ એક એવો અનુભવ થયો બલિ કે કલિકાલ જેવા ભીષણ કાળની અંદર સંન્યાસીઓને પણ પોતાનું કંઈક જોશે. બલિ, કાલે સાંજે સંધ્યાના સમયે હું તારી નગરીમાં આવ્યો. એક ગૃહસ્થના ઓટલા ઉપર બેસી કમંડલના જલ દ્વારા હું મારી સંધ્યા કરવા તૈયાર થયો. ત્યાં એક ગૃહસ્થના સ્ત્રી બહાર આવ્યા અને મને કહ્યું કે મહારાજ, અહીંયા શું, અહીંયા તો અમે રહીએ છીએ, આગળ જાઓ. બલિ, હું બીજા ઓટલા ઉપર ગયો, ત્રીજા ઓટલા ઉપર ગયો, પણ કાલ સાંજની મારી સંધ્યા પૂરી ન થઈ. ત્યારે બલિ મને એવું લાગ્યું કે કલિયુગની અંદર જેને માત્ર ને માત્ર નારાયણનું ભજન જ કરવું હશે ને, તો એ બેસી શકે એટલી ભૂમિ પોતાની હોવી જોઈશે, નહીતર આ કલિયુગની અંદર લોકો ભજન નહીં કરવા દે. બલિ, આવી અનુભૂતિ કાલે તારા નગરમાં મને થઈ છે. આપ ઠીક કહી રહ્યા છો ભૂદેવ. બલિ કહે, મારો અંતરાત્મા પણ મને એમ અંદરથી કહી રહ્યો છે કે આપ કંઈક ઈચ્છા કરીને જ આવ્યા છો. તો આપણી જે કાંઈ ઈચ્છા હોય
એ માગો મહારાજ. તમારે ગામ જોઈએ, ગરાસ જોઈએ, હાથી ઘોડા દાસ દાસી સોનું રૂપું જે જોઈએ તે માગો. ભગવાન કે ના બને. અમારે ગામ ગિરાસ સોના રૂપા હાથી ઘોડા અને અમારે શું કરવાનું છે? અમે તો ભગવાનનું ભજન કરવા નીકળ્યા છે. બોલે છતાં પણ તમે કંઈક માગો. આમ માગો માગો બલિ કહી રહ્યો હતો ત્યારે સામે એમના ગુરુ શુક્રાચાર્યજી મહારાજ બેઠા હતા. એમણે બલિની સામે વક્ર દ્રષ્ટિ કરીને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો કે મૂર્ખા, રહેવા દે, તું આને ઓળખતો નથી, આ કોણ છે? સમગ્ર લોકની ઈચ્છાઓને તૃપ્ત કરનાર નારાયણ તારે આંગણે બ્રાહ્મણ બનીને આવ્યા છે. સારા જગતને જે આપનારો છે એને આપનારો તું કોણ મૂર્ખ? રહેવા દે. ત્યારે બરાબર એ સમયે બલિરાજાની બેન ત્યાં યજ્ઞશાળામાં બેઠા હતા. એમણે જયારે જોયું કે આ બટુક બ્રાહ્મણ મારા ભાઈની યજ્ઞશાળામાં આવ્યો છે, પણ કેટલો સુંદર છે, એને જોતા વાલ ઉભરાઈ જાય છે. બલિની બેને વિચાર્યું કે એ માને ધન્યવાદ છે, એમાં ભાગ્યશાળી છે કે જે માના ખોળામાં રમી અને આ બાળક મોટો થયો. આવી ઈચ્છા બલિની બેને કરી. ભગવાન તો અંતર્યામી છે. ભગવાને કહ્યું તથાસ્તુ, તારી ઈચ્છા પણ હું પૂરી કરીશ. એક દી તારા ખોળામાં આવીશ. આ બાજુ ગુરુ બલિને અટકાવવા લાગ્યા કે મૂર્ખ, એકવાર માગો એમ કહ્યા પછી જો તું નહીં આપી શકે તો તારો નરકમાં વાસ થશે. મૂર્ખ, કોઈને માગો એમ કહેવાય નહીં. માગો એમ કહ્યા પછી માગે આપવું જ પડે. ન આપો તો નરકમાં વાસ થાય છે. માટે રહેવા દે બલિ. ત્યારે બલિ પણ વિદ્વાન હતો. બલિએ ગુરુ શુક્રાચાર્યને કહ્યું, ગુરુદેવ, મને ખબર છે કે માગો એમ કહ્યા પછી માગનારે માગેલું જો ન આપી શકાય તો નરકમાં વાસ થાય છે. ગુરુદેવ, આવું જાણું છું, પણ એકવાર માગો એમ કહ્યા પછી હવે જો મારો વિચાર બદલી નાખું તો કર્મ દ્વારા મારા બાપ દાદાઓને નરકની યાતના ભોગવવી પડે છે. માગો એમ કહ્યા પછી ન આપી શકાય તો મને નરક મળે, પણ હવે માગો એમ કીધા પછી હું જો હટી જાઉં તો મારા પૂર્વજો, મારા બાપ દાદાઓને નરકની યાતના ભોગવવી પડે. ગુરુદેવ, કદાચ હું આને ન આપી શકું, માગો એમ કહ્યા પછી કદાચ હું આને ન આપી શકું તો વધારેમાં વધારે શું થશે? ગુરુદેવ, મને નરકમાં વાસ મળશે ને? માગો એમ કહ્યા પછી નહીં આપું તો મને નરક મળે એ મને મંજૂર છે ગુરુદેવ, પણ એક દીકરાના કર્મ દ્વારા એના બાપ દાદાઓને નરકમાં જવું પડે એ મને મંજૂર નથી. હું ભલે નરકમાં જાઉં, મારા બાપ દાદાઓને યાતના ન મળે. માટે હું ઠીક કહી રહ્યો છું ગુરુદેવ. અને બલિએ પણ પ્રભુને ઈશારો કર્યો, ભૂદેવ જલ્દી માગો, સારા કામમાં 100 વિઘ્ન હોય. હા, અમુક નિર્ણય જગતમાં આપણે જલ્દી લેવા પડે દુનિયામાં, નહીતર એમાં કેટલાય વિઘ્નો ઉભા થાય. આ તો બલિ વિદ્વાન હતો, બલિ જાણતો.
કે ભૂદેવ હવે જલ્દી વિલંબ કરવામાં, તમે માગો શું જોઈએ. ત્યારે વામન ભગવાને બટુક બ્રાહ્મણે બલીને કહ્યું, બલી હવે તું બહુ માગો માગો કે છો, તો હું તારી પાસે માગું છું કે મને 3 ડગલા પૃથ્વી દે. કારણ કે બલી માણસને બેસવા માટે 3 ડગલા પૃથ્વી જ જોઈએ. એથી અધિક મારી કોઈ ઈચ્છા નથી બલી. ત્યારે બલિ રાજા હસ્યા. ત્યારે અમારા શ્રીધર સ્વામીએ લખ્યું કે બલિ રાજા શા માટે હસ્યા. એનો ખુલાસો શ્રીધર સ્વામી કરે છે કે બલિ રાજાને મનમાં એવો વિચાર આવ્યો કે આ બ્રાહ્મણને માગવાનું કહ્યું, પણ આખરે એની કક્ષા તો બાળકની છે. એમની કક્ષા તો બાળક જ છે. તો બલિ રાજા એવું વિચારી રહ્યા છે કે બાળક માગી માગીને શું માગે. બાળકને કદાચ માગવાનું કહીએ તો વધી વધીને બાળક શું માગે. એકાદું ખીલોનું, એકાદું રમકડું માગે. એનાથી અધિક બાળક કઈ ગામ ગરાસ ન માગે. આવું બલિ રાજાને લાગ્યું. એટલા માટે બલિ હસ્યો કે આખરે તો આ બાળક છે ને માગી માગી અને 3 ડગલા પૃથ્વી માગી. ત્યારે બલિએ કહ્યું, અરે મહાત્મા, ત્રણ ડગલા પૃથ્વી શું જોઈએ એટલી પૃથ્વી માગો. બોલે ના બલી, અમારે સંન્યાસીને અમારી જરૂરિયાતથી વધારે ન મગાય. આ અમારા સંન્યાસીનો ધર્મ છે કે સાત્વિક લોકોએ જગતમાં પોતાની જરૂરિયાતથી વધારે અપેક્ષા રખાય નહીં. અને એ અપેક્ષા જો વધારે દે માણસ, તો એ સાત્વિક માણસને માટે એ મોટામાં મોટો અપરાધ છે. તો જરૂરિયાત મુજબ તો ઠાકોરજી આપે જ છે, અંતર્યામી છે. માટે બલી, અમારે વધારે કઈ જોતું નથી. બસ તારે જો આપવાની જ ઈચ્છા હોય તો 3 ડગલા પૃથ્વી માત્ર આપ. બલી કે કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી ઈચ્છા. અને બલિ રાજાએ વામન ભગવાનને 3 ડગલા પૃથ્વી આપવા માટેની તૈયારી કરી. અને સંકલ્પ કરવા માટે બલિ રાજાએ જળના જારીજી ઉપાડ્યા. કારણ કે આ જગતની અંદર કોઈ કર્મ, કોઈ સત્કર્મ, દાન હોય, તીર્થ હોય, જપ હોય, તપ હોય, યજ્ઞ હોય, સંકલ્પ વિના કરી શકાતું નથી. સંકલ્પ વિના કરેલું સત્કર્મ કોઈ દિવસ ફળદાયક બની શકતું નથી. આ બલિ રાજા જાણતો હતો કે આજે હું એક બ્રાહ્મણને દાન દેવા તૈયાર થયો, પણ એને માટે જળ હાથમાં લઈને સંકલ્પ તો કરું. શુક્રાચાર્યજી મહારાજ જોઈ ગયા કે આ બલિ મૂર્ખ છે. હજી આને ઓળખી શક્યો નથી. અને હજી હાથમાં જળ લઈ અને માગો માગો કરી
માગેલું આપવા તૈયાર થયો છે. બલીને ખબર નથી કે આ મારે આંગણે કોણ આવ્યું છે. પણ બલિરાજાએ પછી ગુરુદેવની સામે દ્રષ્ટિ પણ કરી નથી. ગુરુદેવની સામે બલિરાજાએ જોયું પણ નથી. અને બલિ તો બસ તૈયાર થયો. ગુરુદેવને ક્રોધ થયો કે મારો શિષ્ય મારી ઈચ્છાથી વિરુદ્ધ જીવન જીવે, મારી ઈચ્છાથી વિરુદ્ધ પગલું ભરે, એ મને મંજૂર નથી. અને આખરે બલિરાજાએ જળની જ્યારે હાથમાં લીધી, ગુરુદેવને ક્રોધ થયો અને ગુરુદેવે એક જીવાણુનું, એક જીવડાનું રૂપ લઈ અને જારીજીના નાળચામાં આવીને ગુરુદેવ બેસી ગયા. કારણ કે જ્યાં સુધી જારીમાંથી જળ નહીં નીકળે ત્યાં સુધી સંકલ્પ નહીં થાય. જ્યાં સુધી સંકલ્પ નહીં થાય ત્યાં સુધી બલિદાન આપી નહીં શકે. આ ભારત દેશના ગુરુ અને શિષ્યની પરંપરાની આ દિવ્ય કથા છે. ઘણા લોકો આ કથાને અનુસંધાને એવા તર્ક કરે છે કે શુક્રાચાર્યજી જેવા મહાન દાનવોના ગુરુ, એમને ભગવાનની સાથે આટલો બધો વિરોધ શું કામ છે? એને ભગવાન તરફ આટલો બધો વિરોધ કેમ થઈ રહ્યો છે? તો આ પણ એક જાતનું અજ્ઞાન, ઈર્ષ્યા જ કહેવાય. તો આ મહાપુરુષ આવું શું કામ કરી રહ્યા છે કે ભગવાનને પારકા ગણે, બલિને પોતાનો ગણે? આ પણ એક અજ્ઞાન જ છે. પણ કથાને અનુસંધાને આચાર્ય ચરણે લખ્યું, શ્રીમદ વલ્લભાચાર્યજીએ ખુલાસો કર્યો. અમારા શ્રીધર સ્વામીએ એક ખુલાસાને સ્વીકાર્યો છે અને ભગવાન સ્વામિનારાયણે એના ઉપર સહી કરી છે કે શુક્રાચાર્યની વૃત્તિ એવી નહોતી કે બલિને ત્યાં ભગવાનને કાંઈ ન મળે. આ તો મહાપુરુષ હતા. આ કોઈ સાધારણ વ્યક્તિ હોય, એક બ્રાહ્મણના રૂપમાં પ્રભુ આવ્યા હોય અને બ્રાહ્મણના બાળકની અંદર પણ જેને પ્રભુને ઓળખી લીધા હોય, આવા શુક્રાચાર્યજી કોઈથી આવી ઈર્ષ્યા કરે ખરા? જેના માનસમાં આટલી ઈર્ષ્યા હોય એ ક્યારે પણ પ્રભુને કોઈ પણ સ્વરૂપમાં આવ્યા પછી ઓળખી શકે ખરા? જે બ્રાહ્મણના રૂપમાં પ્રભુને ઓળખી ગયા હતા, આવા શુક્રાચાર્યજી બલિને સત્કર્મ કરવા માટે શા માટે રોકી રહ્યા છે? તો આપણા આધ્યાત્મિક જગતની સાથે આપણને જોડતી આ કથા છે કે આપણા આધ્યાત્મિક જગતની અંદર આપણને જે બે પરંપરાઓની કથા મળે છે, બે વંશની કથા મળે છે કે એક બુંદ વંશ અને એક નાદ વંશ. બુંદ વંશમાં જેને ત્યાં આપણો જન્મ થયો એ આપણા માતા પિતા, અને આધ્યાત્મ જગતની અંદર જે સદગુરુ દ્વારા આપણી ઉપર અનુગ્રહ કરી અને આપણને દીક્ષિત કર્યા, આપણને પ્રબોધ્યા, એ આધ્યાત્મિક જગતની અંદર સદગુરુ આપણો બાપ છે. તો એ દ્રષ્ટિએ કથાને જો મૂલવીએ તો આ જગતની બાપની ફરજ છે કે દીકરાનું અહિત થતું અટકાવવા માટે કદાચ નાનું મોટું પાપ લાગતું હોય તો લાગવા દેવું જોઈએ,
પણ પોતાના સંતાનનું અહિત ન થવા દેવું જોઈએ. શુક્રાચાર્યજી મહારાજને ખબર છે હું ખોટું કરી રહ્યો છું, પણ એ આધ્યાત્મિક જગતની દ્રષ્ટિએ બલિનો બાપ છે, એનો ગુરુ છે. તો આજે શુક્રાચાર્યજી મહારાજ ગુરુની ફરજ અદા કરી રહ્યા છે કે જગતમાં સદગુરુની શું ફરજ છે. કોઈ પણ કાળે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના શિષ્યનું અહિત ન થાય, એનું અકલ્યાણ ન થાય. આ જવાબદારી આપણા આધ્યાત્મિક જગતના આપણા સદગુરુની છે. એમાં કદાચ ક્યારેક કોઈ નાનો મોટો અપરાધ પણ કરવો પડે તો એ મહાપુરુષોએ પૂર્વ કાળમાં આવા નાના મોટા અપરાધો કરીને પણ પોતાના શિષ્યોનું કલ્યાણ કર્યું છે.